વલસાડ જિલ્લાના વાપી નજીક નેશનલ હાઈવે પર આવેલા બલીઠા ગામ પાસે કેરી ભરેલી ટ્રક પલટી મારી ગઈ હતી। કેરળથી કેરી ભરીને આ ટ્રક વડોદરા જતી હતી તે દરમિયાન ટ્રકના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા આ દુર્ઘટના સર્જાઈ હતી। સમગ્ર માર્ગ પર કેરી જ કેરી ફેલાઈ જતા વાહન વ્યવહારને પણ અસર પહોંચી હતી। જોકે બનાવના પગલે હાઈવે પેટ્રોલિંગ પોલીસે તરત જ ઘટના સ્થળે પહોંચી જઈ પરિસ્થિતિ સંભાળી લીધી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી। સદનસીબે આ ઘટનામાં કોઈને ઈજા થઈ ન હતી અને ટ્રક ચાલકનો પણ આબાદ બચાવ થયો હતો।